ઉપલેટા તાલુકાના આંગણવાડીના વર્કરો પગાર વધારાને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેમાં તમામ મહિલાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ ધરણા પર બેસી અને વિરોધ વ્યક્ત કર્યો હતો। ઉપલેટા તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા પગાર વધારા અને વધુ કામના બોજને લઈને સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ સુધી કોઈ ઉકેલ ન આવતા આજથી તમામ મહિલાઓ ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા યોજી હડતાળ પર ઉતર્યા હતા, જેમાં આંગણવાડી હેલ્પર વર્કરના પગાર વધારા સહિત વધુ કામના બોજ અને પૂરતા બિલ સમયસર પાસ ન થતા હોવા અંગે રજૂઆત કરી હતી। તેમજ જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો તાળાબંધી સહિતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ ઢોલા પુનીબેન છે, કોડ નંબર 84 ઉપલેટા 13 અને ઉપલેટામાં વર્કર તરીકે નોકરી કરું છું। આજ રોજ અમે તાલુકા પંચાયતમાં ધરણા ઉપર બેઠા છીએ અને કામથી અળગા રહ્યા છીએ। તારીખ 5 થી 17 સુધી અમે ઓનલાઈન કામગીરીથી અળગા રહ્યા હતા અને ઓફલાઈન કામગીરી પોષણ ટ્રેકરમાં હાજરી પણ પૂરતા હતા અને આજથી અમે હાજરી પણ પૂરવા નથી, તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી અળગા રહીશું અને 2 દિવસ માટે અમે જિલ્લા પંચાયતમાં ધરણા ઉપર બેસવાના છીએ કે હાઈકોર્ટનો હુકમ આવી ગયો છે કે સરકાર અમારો પગાર વધારો, હેલ્પર વર્કરનો પગાર વધારો કરવાની છે કે એક દિવસનું જે સરકારે મહેનતાણું નક્કી કર્યું છે એ પણ અમને કમસે કમ આપતા નથી। તો સરકારે નવી એપો વારંવાર રજૂ કર્યા કરે છે કે એપમાં કામ કરવાનું છે, મોબાઈલની કામગીરી કરવાની છે, પણ ક્યારેય કોઈ પણ જાતનો પગાર વધારો કરેલો નથી। સરકાર વારંવાર અમે રજૂઆત કરેલી છે પણ ક્યારેય પગાર વધારો કરેલો નથી। પછી અમે મંગળ દિવસની ઉજવણી કરીએ છીએ તો એના બિલ પણ અમને સમયસર મળતા નથી। મસાલા બિલ છે એ પણ અમને જે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ હોય એ બજારમાંથી લઈ અને બાળકોને પીરસવાનું હોય તો એ પણ અમને મળતું નથી। તો સરકાર જો આવું વિચારે છે કે સારું કામ જોઈએ છીએ, બાળકોને સારામાં સારું પૂર્વ પ્રાથમિક શિક્ષણ જોઈએ છીએ, તો જો માતા યશોદાને એવોર્ડ આપતા હોય તો માતા યશોદાને પગારની પણ જરૂર હોય કે અમારે અમારા બાળકોનું ભરણપોષણ પણ કરવાનું હોય છે। તો સવારથી સાંજ સુધી 6 થી 7 કલાકની નોકરી હોય છે પણ આખો દિવસ અમે મોબાઈલની કામગીરીમાં જ પડ્યા રહ્યા છીએ। જે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે એ અમે આપી શકતા નથી। જો સરકાર અમારે કઈ વિચારશે નહીં તો અમે 4 દિવસ પછી અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી તો અળગા જ છીએ પણ અમે તાળાબંધી કરશું અને ધરણા ઉપર ઉતરી જશું। જો સરકાર અમારું ન વિચારે તો અમે એનું કેવું વિચારીએ, કારણ કે એને વેકેશન હોય તોય જે ઉચ્ચ કર્મચારી હોય એને વેકેશન મળે છે, અમને અમારા હેલ્પર વર્કર બંનેને ટાઈમમાં એવી રીતના વેકેશન પણ નથી મળતું, પૂરો પગાર નથી મળતો, પૂરું વસ્તુ આગળની જે આપવાની હોય અને પછી જ ઉજવણી કરવાની છે એ બિલો પણ અમને સમયસર નથી મળતા। તો સરકાર અમારું વિચારશે નહીં તો અમે પણ એનું વિચારવાનું છોડી દેશું।